અમદાવાદમાં નહેરનગરમાં આગ નજીકમાં મોડી રાતે અકસ્માત સર્જાતા લોકોમાં દોડદોડ થઈ ગઈ જવાના પામી હતી ને કારણ કે ચાલક દ્વારા બેફામ રીતે કારને ચલાવી બીઆરટીસીની રેલવેની તોડી અંદર ઘૂસી ગઈ હતી અને એક વ્યક્તિનું પગમાં રેલીમાં સળી ઘૂસીને જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણતા કરવાઈ છે અને બ્રિગેડની ટીમને આ ઘટના સ્થળે પહોંચી કારમાં યુવકને બહાર કાઢ્યો હતો અને તેમજ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને બેફામ કારમાં અહંકાર સર્જાયો. નજીકના આ શનિવાર રાત્રે નહેરનગરમાં નજીકમાં એક કાર ચાલક દ્વારા બેફામ રીતે કારમાં અહંકારી નેહરુનગરથી શિવનગરથી તરફ જતા રહેલ વખતે ઉમિયા વિજય સોસાયટીમાં આગળથી પસાર થતા ત્યારે આ કારના ચાલક દ્વારા અચાનક દ્વારા પર કાબુ મુકાવી દેવામાં આવી કે બીઆરટીને રેલવે અથડા કારમાં બાજુમાં બેઠેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને આ વ્યક્તિનો સાથળમાં સળિયો ઘૂંસતો કાર ચાલકે બાજુમાં બેઠેલો યુવક પગમાં સાથળ ભાગે રેલમાં સળિયો પગમાં સાથળ ભાગે ઘૂસીને જતા ફાયર બ્રિગેડને તાત્કાલિક સારવાર 108 મારફતે સારવાર હોસ્પિટલને ખસેડવામાં આવ્યો હતો. આ આગળ તપાસ